ગુજરાતમાં નદી શુદ્ધિકરણના નામે કરોડો રૂપિયાઓનો ખર્ચો થયો હોવા છતાં 13 નદીઓ આજે પણ ભયંકર રીતે પ્રદૂષિત છે. સાબરમતી, તાપી, ભાદર, ઢાઢર, ખારી જેવી નદીઓમાં શુદ્ધ પાણીની જગ્યાએ કેમિકલ યુક્ત પાણી વહે છે. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના હેઠળ કેન્દ્ર સરકારે 1857 કરોડ ફાળવ્યા હતા, જેમાંથી છેલ્લા 5 વર્ષમાં 559 કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા છે. છતાં નદીઓનું જળ પીવાનું તો છોડો, ખેતી માટે પણ અનુકૂળ નથી રહ્યું. પરંતુ આના જવાબદાર કોણ? ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ભ્રષ્ટ અધિકારીઓ પર આળસ અને હપ્તાખોરીના ગંભીર આક્ષેપો થયા છે. ઉદ્યોગકારો દ્વારા ટ્રીટમેન્ટ વિના કેમિકલયુક્ત ગંદુ પાણી નદીઓમાં છોડવામાં આવી રહ્યું છે, છતાં કોઈ કડક કાર્યવાહી થતી નથી. ત્યારે મોટો પ્રશ્ન એ છે કે શુદ્ધિકરણના નામે ફાળવાયેલા રૂપિયા ક્યાં ગયા? સરકાર પાસે જવાબ છે કે નહીં એ તો ખબર નથી, પણ હવે પ્રશ્નો એ છે કે જ્યારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ છે તો નદી કેમ ઝેરી? જીપીસીબીના અધિકારીઓ પર કોઈ કાર્યવાહી થશે કે નહીં?